સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. આપો છો તમે જે આ ભાવનગર થી વાત કરો છો ને, એમાં આજે તમે જે સત્સંગ કરો છો એમાં ગુરુ દીક્ષા બી આપો છો તમે? ના. ઓકે, તો ગુરુ દીક્ષા માટે કોઈ છે ગુરુ આમ કે એટલું? આ સુરત સબદ યોગ નું સાંભળ્યું છે મેં કે સંતો એની વાત કરે છે કે સુરત ને એટલે સબદ માં વળાવવાનું, કે છે તમારા નજરમાં કોઈ ગુરુ? ગુરુ તો હોય પણ હું છે ને હું કોઈને બતાવતો નથી. બરોબર? કારણ કે એ તો તમારે જ પસંદ કરવાના હોય. બરોબર. બરોબર. એટલે મેં એવું છે કે આપણે ધ્યાન સાધના કરીએ પણ બેસવાની વિધિ તો એ લોકો જ બતાવે ને. હા એટલે જ મેં પૂછ્યું કે છે કોઈ તમારા નજરમાં કોઈ ગુરુ હોય તો કેવું કે આપણને એક વિધિ શીખવાડી દે તો આપણે સાધના કરી શકીએ એ પ્રમાણે. એવું પણ હવે એમાં એવું થાય છે, મેં બે વખત એવું મેં કર્યું છે કે મને જે યોગ્ય લાગતા હોય ને બરોબર એ મેં બતાવ્યા હોય. સમજાણું? પછી તમે મારા વલે એમને પસંદ કર્યા હોય. બરોબર. પછી થોડોક સમય થાય ને ત્યાં ગુરુ શિષ્ય નો સંબંધ પૂરો થઈ ગયો હોય કોઈ કારણસર. સમજાણું? હા. એટલે આમાં એવું છે, મેં ગુરુ તો કર્યા છે, મેં સાધના બી કરું છું, પણ અમુક ટાઈમ હવે કેવું કે સાધના કરતા કરતા હવે આપણને જે અનુભવ થોડો ઘણો થતો હોય એ મારે કોની સાથે શેર કરવાનો એ નહીં ખબર પડતી મારે. કારણ કે મેં તો ગુરુ કર્યા છે એ બધા ક્યાં છે, પરમાત્માના નામનો પ્રચાર જ કરે છે, પણ અનુભવ જે હોય ને અનુભવી ગુરુ જોઈએ આપણને, જેને ખુદને આત્માનો અનુભવ થઈ ગયો હોય. હવે અમે લોકો સાધના કરીએ બરોબર, પણ હવે અમને થોડો ઘણો જે અનુભવ થાય છે એ અમે કોઈની સાથે શેર કરીએ તો ખબર પડે ને કે ગુરુ અમે લોકો જે રસ્તે ચાલીએ છે એ એટલીસ્ટ આપણને ખબર પડે કે અમે જે રસ્તે ચાલી રહ્યા છે એ બરોબર છે કે નહીં. એટલે એવું છે. તકલીફ એ છે, બીજું કઈ નથી. મારા ધ્યાનમાં તો છે જ તે. સમજાણું? પણ હવે આવું બને બરોબર, ગુરુ શિષ્ય નું આપણે મિલન કરાવીએ આપણને, પણ પછી એ લાંબો સમય ટકે નહીં તો પછી એ મિલન શું કામ કરાવવું જોઈએ એમ. બરોબર. હા, જ્યાં સુધી જીવ છે એ શિવમાં મળે નહીં. બરોબર, એ મળે નહીં પેલા તો ગુરુ શિષ્ય નો સંબંધ તૂટી જાય. બરોબર. તો પછી હવે એવા ગુરુને બતાવીને એવું છે કે પહેલાના જે લોકો હતા ને એ ગુરુના સાનિધ્યમાં થોડો ટાઈમ રહેતા હતા, એમની રહેણી કરણી કેવી છે, ગુરુ જે પ્રમાણે આપણને રહેણી કરણી બતાવે એ પ્રમાણે એ લોકો ચાલતા હતા. અત્યારે છે ને, અત્યારે શિષ્યનું નથી કહેવાતું અને ગુરુનું કઈ નથી કહી શકાતું. સમજાણું? અને છે તે નથી એવા નથી, તે એવું નથી કેતો કે હવે કોઈ રહ્યા જ નથી એવું નથી, પણ છે તે ગુરુ શિષ્યનો સંબંધ નિભાવવા વાળા આજની તારીખમાં છે તે. પણ આજે તમે મને એમ કીધું કે ભાઈ મને કોઈ એવા સારા ગુરુ બતાવો, તો મારે એને 2-5 વર્ષનો 10 વર્ષનો અનુભવ હોય. બરોબર, તો મેં તમને બતાવ્યા હોય, પણ હવે 6 મહિના થાય કે 8 મહિના થાય ત્યારે એનું પૂર્ણ વિરામ આવી ગયું, કાં તો તમે ગુરુ બદલ્યા હોય અને કાં તો એ ગુરુએ શિષ્યને ના પાડી દીધી હોય. બરોબર, તો એવું ન હોવું જોઈએ. જે ગુરુ જે છે, ગુરુએ જે જવાબદારી લીધી હોય શિષ્યને પહોંચાડવા સુધીની, જો પહોંચાડી જ ન શકતા હોય તો જવાબદારી ન લેવાય. તો એવું ન કહેવાય અહીંયા આવો મારી પાસે એમ. ના. બરોબર. અને શિષ્ય ગુરુ પાસે તો જે શિષ્ય છે ને બાળક સમાન છે. બરોબર. હા, એટલે ગુરુને જે શિષ્ય કે એના મનનું સમાધાન, જ્યાં જ્યાં કઈ પણ પ્રશ્ન ઉઠે ત્યાં જે ગુરુએ શિષ્યના મનનું સમાધાન કરવું જોઈએ અને એ કરવાનો એને પ્રયત્ન કરવો જોઈએ. બરોબર. પછી શિષ્યને પણ થોડુંક વિનમ્ર રહેવું જોઈએ. બરોબર, પણ હવે શિષ્ય તે પછી જે આમ તેમ ભાગતો હોય એ કરતો હોય તો પછી એમાં ગુરુ શું કરે? બરોબર. તમે કાઠિયાવાડ સાઈડ ના ને? હું ભાવનગર. હા, એટલે કાઠિયાવાડ સાઈડ જ છે ને. હવે એ સાઈડ તો ઘણા ખાસા બધા સંતો થઈ ગયા છે, એટલે એ સાઈડ ના ખરા ખાસા સંતો હશે ને જેમને શબ્દનો અનુભવ થઈ ગયો હોય.
હા હોય ને. બરોબર હોય ને. મારે કેવું છે કે કાઠિયાવાડ સાઈડ હું કોઈ દિવસ આવી નહીં, પણ મારે આવવાનું છે એક દિવસ. પેલું વીરપુર નું બી જલારામ બાપાનું મંદિર છે એનું દર્શન કરવા આવવાનું છે. એવું છે. પરમાત્માની કૃપા, હું તો વડોદરાથી વાત કરું છું. પરમાત્માની કૃપા હશે, કોઈ વખત હુકમ થશે તો બોલાવશે ત્યાં. એટલે મારે કેવું કે એ જ જાણવું હતું કે કાઠિયાવાડ સાઈડ ખાસા બધા સંતો છે. પણ મારે જોઈએ કે જે શબ્દનો અનુભવ જેને થઈ ગયો હોય, અમને રહેણી કરણી શીખવાડે. હવે મેં સાધના કરવા તો બેસી છું, પણ અમુક ટાઈમ મારી બોડી થોડી વાઇબ્રેટ થાય છે. એટલે મને એ વસ્તુ માટે પૂછવું હતું કે મેં મારે રસ્તા પર બરોબર ચાલે. એ તમે જે સાધના કરવા બેસો ને, બરોબર, તો એમાં જે શ્વાસોશ્વાસનું જે સ્મરણ કરતા હો ને, જે ભજન કરતા હો ને તમે, એટલે શરીરની અંદર જે પ્રાણ કયો કે વાયુ કયો કે એર કયો, બરોબર, એનું સર્ક્યુલેશન વધે છે. બરોબર. તો હવે એના માટે છે ને ખાનપાનની જરૂર હોય છે. એટલે રેણી કેણી એટલે ખાનપાન, સમજાણું? તો એમાં એવું, એક મારી પાસે એક પુસ્તિકા છે ને, એમાં એવું એક લખ્યું છે એક ભાઈએ કે નાડી શુદ્ધ થયા વગર અભ્યાસ જાગે નહીં. આવું ગંગા સતીએ કીધેલું છે. બરોબર. એટલે હવે નાડી, એ ભાઈએ એવું લખ્યું છે, મારો તો વિષય નથી, મેં વાંચ્યું છે એટલે હું તમને કહું છું. પણ એને એવું કીધું કે નાડી શુદ્ધ એટલે તમે ખાનપાન માં જે ધ્યાન રાખો, જે કરતા હોય ને ભજન શ્વાસોશ્વાસ નું, એમાં ખાનપાન એટલે આપડી જે નસ નાડીઓ હોય ને એ શુદ્ધ હોવી જોઈએ. શુદ્ધ હોવી જોઈએ એટલે જે આપણે જે વાયુ જે છે ને શરીરની અંદર જે વધે ને, એને આખા શરીરમાં ફરવા માટેની જગ્યા હોવી જોઈએ. બરોબર. જે આપણી નસ નાડીઓમાં જે મળ હોય, બરોબર, તો એના લીધે આ જે પવન જે હોય ને વાયુ, એ બરાબર ફરી ન શકતો હોય, બરોબર, એ અટકાતો હોય, ત્યારે આવું બને. બરાબર. પછી એ તમે નાડી શુદ્ધ ન થઈ હોય અને તમે આ અભ્યાસ ચાલુ રાખ્યા કરો, ખાવા પીવામાં ધ્યાન ન રાખો, જેમ ફાવે એમ બધે રહેતા હોય આપણે ખાવા પીવામાં, નરવા કરવામાં. હું બહારનું તો ખાતી જ નથી એટલું બધું ના. પણ એમાં શું ખાવું શું ન ખાવું એ બધું વિગતવાર, કઈ રીતે રહેવું જોઈએ, સવારે શું ખાવું, બપોરે શું ખાવું, કઈ વસ્તુ ખાવી, કઈ વસ્તુ ન ખાવી, બરોબર, એ જરૂરી છે જો તમે શ્વાસોશ્વાસનું ભજન કરતા હો તો. નહીતર એમાં એવું પણ લખ્યું છે કે એમાંથી ગાંડ પણ હોતે થઈ જાય, ગાંડા હોતે થઈ જાય એમાંથી, અને કાં તો રોગ થાય. બરોબર. નાડી શુદ્ધ ન થઈ હોય તમે આ અભ્યાસ કરો, બરોબર, તો આવું બને છે. અને એમાં એક વાતમાં મને એનો પુરાવો પણ મળેલો છે. જે રોગ થાય એવું એને લખ્યું ને, બરોબર, એનો એક વાતનો મને પુરાવો પણ એનો મળ્યો છે કે મારી પાસે, હું વૈદ્ય છું, એટલે મારી પાસે એક સંત જ આવ્યા હતા, જે એનો આશ્રમ ધારી, બરોબર. હવે એમને છે ને, એને પિત્ત વધી ગયું. પિત્ત એટલે ગરમી શરીરમાં વધી ગઈ. એટલે હવે ઈ એને મળતી જ નથી કોઈ કાળે. બહુ દવા બધીથી લીધેલી, પણ કોક એક ભાઈ છે ને મને ઓળખતા હશે, એટલે એ બાપુને લઈને આવ્યા મારી પાસે. અને એ બાપુએ મને એને જ ખુદ કીધું, મને કે હું જે આજે 7 ચક્રો જે છે ને આપણા શરીરમાં, એનું જે ઓલું કરતો હતો ચક્ર નું ઓલું, એમ કરતા કરતા મારે એક ચક્રમાં જે કઈક ઓલી થઈ ને એના લીધે મને આ પિત્ત વધી ગયું શરીરમાં, એટલે આ કે મળતું નથી મને. અને એને ખુદ સ્વીકાર્યું કે ભાઈ આમાં જે છે ને આ સાધના મને નહોતી ખબર કે આમાં ખાવા પીવામાં ધ્યાન રાખવું જોઈએ, અને હું એ કરતો હતો ને એમાં આ મળતું નથી. એટલે એક વસ્તુનો એને જે કીધું ને એમાં એક વસ્તુનો મને પુરાવો એ મળ્યો. બરોબર. હવે એમાં શરીર પ્રમાણે શું જે તકલીફ થાય એ તો અલગ અલગ હોય, બધાને એક સરખું કઈ થાય નહીં. પછી મેં એમને દવા આપી હતી, અને મેં કીધું દવા કરતા તમે હવે આ પિત્ત વધી ગયું છે એટલે આવી વસ્તુ તમે વધારે ખાઈજો તો પિત્તનું શમન થશે તમારે. એટલે એમ કરીને એને દવાની આપી, પણ પછી મેં કાંઈ એનો નંબર લીધો નથી ને એના કાંઈ પછી ફોન નથી આવ્યો. હવે એને શું થયું હોય એ
એ ભગવાન જાણે. એટલે ધ્યાન માર્ગમાં તમારે ચાલવું હોય બરોબર, તો ખરેખર ધ્યાની પુરુષ હોય. તમે જેમ કીધું કે જેને ખરેખર શબ્દની જે ઓળખાણ થઈ ગઈ હોય ત્યાં સુધી હોય, તો એના માર્ગદર્શન પ્રમાણે ચલાય, નકર આ કરાય નહીં. અને જે મેં તો છે ને, મેં તો જ્ઞાન માર્ગ જ લીધો છે, મેં ધ્યાન માર્ગ મેં નથી લીધો. બરોબર. એટલે જ્ઞાન માર્ગમાં કોઈ રિસ્ક નથી. પછી ધ્યાન કર્યા વગર તો પરમાત્મા તો મળે જ ના. પરમાત્માને પામવા માટેના 9 રસ્તા છે. આપણે તમે સાંભળ્યું છે નવધા ભક્તિ. બધા જ સંતોએ એવું કીધું છે કે ધ્યાન કર્યા વગર તમે ધ્યાનને જ્યાં સુધી તમે નહીં કરો ને ત્યાં સુધી તમારે નહીં મળી શકે પરમાત્મા. બધા સંતોની બુક્સોમાં લખેલું જ છે કે ધ્યાન કરવું. જેટલા બી સંત મહાત્માઓ થયા ને એમને લખેલું છે કે ધ્યાન તો કરવું જ જોઈએ, કારણ કે ધ્યાન કર્યા વગર તમે શબ્દને પકડી બી નહીં શકતા એવું છે. હવે તો તમારી ઓલી મેં કઈ ધ્યાન કર્યું જ નથી બરોબર. મેં તો જ્ઞાન માર્ગ જ લીધો છે. અને જ્ઞાન માર્ગમાં તો એવું છે કે તમે ભલે બધાને સમજાવો એ વાત તમારી બરોબર છે, પણ મુક્તિ તો નહીં જ મળે એટલું છે, પાક્કું છે. આધ્યાત્મિક રસ્તે ચાલવા માટે તો તમારે મેડિટેશન કરવું જ જોઈએ. મારે મુક્તિ જો મને મુક્તિ હોય કે ન હોય મારે કોઈ ચિંતા નથી, મને કોઈ ભય નથી. એને મને 84 માં નાખવો હોય તો ભલે નાખે, નીચે ડબલ યોનીમાં મને નાખવો હોય તો ભલે નાખે. મારે કોઈ મને બીક નથી મુક્તિની. બરોબર છે. પણ અમે હવે અમારા જે લોકો છે જેમને શબ્દોનો અભ્યાસ કરવો છે એમને તો ધ્યાન માર્ગ પકડવો જ પડે ને. જેને શબ્દનો અભ્યાસ કરવો છે, ખરેખર જેને આધ્યાત્મિકતામાં આગળ વધવું છે, એમની માટે તો ધ્યાન માર્ગ જ કરવું પડે ને. એ તો હવે જેની માન્યતા, હું તમારી માન્યતા હું તોડાવી નથી શકતો. મારું કોઈ એવું પ્રયોજન છે નહીં તમારી માન્યતા તોડાવીએ. બરોબર. તમને જે ઠીક લાગ્યું હોય એ ઠીક જ છે, કોઈ વસ્તુ ખરાબ છે નહીં. અને તમે જેમ ધ્યાનનું જે માની લીધું ને કે ધ્યાન વગર મુક્તિ છે જ નહીં. ના, એ તો ભગવાન બુદ્ધે બી કીધું છે કે શ્વાસોશ્વાસમાં એ લોકોએ ખુદે એટલો અભ્યાસ કર્યો છે, એટલો બધો. મહાવીર સ્વામી જે હતા, જે જૈનો ના થાય, એમને બી શ્વાસ દ્વારા જ તમે જે કીધું કે શ્વાસોશ્વાસની ક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું, એટલે એ વાત બરોબર. આ જે ભગવાન બુદ્ધ થયા અને જે સ્વામી થયા જૈનોના, એ લોકોએ ખાસો બધો, જેટલા બી સંતો 10-12 વર્ષ એમને અભ્યાસ કર્યો ત્યારે એમને જઈને કઈક આધ્યાત્મિકતામાં સફળતા મળી છે. એવું છે. હવે મેં તુલસીદાસજીએ જે કીધું ને રામાયણમાં કે કલિયુગ કેવલ નામ આધારા જપત જપત. એ નામ પ્રગટ ત્યારે થાય જયારે તમે ધ્યાન કરો, બધી બાજુથી તમારું ધ્યાન કેન્દ્રિત કરીને એક બાજુ રાખો. એવું છે. તમે સાંભળો તો ખરા. તમે જેમ ધ્યાનનું જે માની લીધું ધ્યાન વગર મુક્તિ છે નહીં, તો મેં તુલસીદાસજીએ જે કીધું ને મેં માની લીધું છે કે કલિયુગ કેવલ નામ આધારા જપત જપત નર ઉતરે ભવપારા. બરોબર. હવે એને ઉતારવો હોય તો ભલે, ન ઉતારવો હોય તો એની મરજી, આપડી કોઈ મરજી નથી. ભવપાર ઉતારવો હોય તો એને ઈ ઉતારે, ન ઉતારવો હોય તો એની મરજી. બરોબર. તમારું વાહન હોય બરોબર, તમે રોડે લઈને તમે નીકળ્યા, હું ઉભો છું, પછી હું ઊંચો હાથ કરું ભાઈ મને આગળ સુધી લઈ જાવ ને, તો લઈ જવા ન લઈ જવા તમારી મરજી. તમારું વાહન છે. એમ તુલસીદાસજીએ કીધું ને મેં એ કર્યું છે. હવે એને પાર ઉતારવો હોય તો ભલે, ન ઉતારવો હોય તો ભલે, અને 84 માં નાખ્યા તો ભલે, ઈથી ડબલ યોની નાખ્યા તો મને મંજૂર છે. બરોબર. લ્યો, આ મારો પાકો નિર્ણય છે. હવે બીજી વસ્તુ એ છે કે પરમાત્માને તો મિતે જેટલા બી સંતોનું જો વાણીઓ સાંભળેલી છે કબીરજીની બી, તો એ લોકોનું તો એ જ માનવું છે કે જીતેજી જ્યાં સુધી તમને પરમાત્મા અંદર દર્શન ના આપે ત્યાં સુધી તો તમારી મુક્તિ સંભવ જ નથી. એ લોકોનું બધાની વાણીઓમાં એવું જ લખેલું છે મોસ્ટલી. એ વાત સાચી છે ને? બરોબર. તમે આ રસ્તે હાલો આગળ એટલે તમને ખ્યાલ આવશે. બરોબર. તમારી જિજ્ઞાસા સારી છે, તમને પરમાત્મા મળી જ જશે જેવો તમારો જોઈએ છે એવો. બરોબર. પણ જોઈ વિચારીને ચાલવા જેવું છે અત્યારે.
હા એ તો તમે મને કીધું ને કે ખાનપાનમાં ધ્યાન રાખવાનું. એમે તે તમે કોઈની પાસે જાઓ ને મેડિટેશન માટે આ માટે કઈ માટે કોઈને સાધુ સંતો કહેવાય જે મળવા માટે તમે જાઓ ને બરોબર તો સાવધાની પૂર્વક જવાનું. સમજાણું? આવ બોલવાય નહીં જવાનું કારણ કે અત્યારે એવો સમય નથી પેલા જેવો. ના એ કેવું કે પેલા જેવા સાધુ સંતો તો કોઈ મળવા આગળ છે એમ. બરાબર. બાકી યાત્રા શરૂ રાખો. પરમાત્માને પ્રાર્થના કરું કે તમને બહુ સમય ન લગાડે મળવા માટેનો, અને તમે એક ડગલું ભરો તો એ 2 ડગલા વધારે આગળ ભરે. પ્રાર્થના કરજો તમે. હે પાકું. ના પ્રાર્થના કરું છું ને કે તમે એક ડગલું ભરશો ને તો એ 2 ડગલા ભરશે એવી પ્રાર્થના કરું. ભાઈ તો વહેલો આવજે, એને આવવું ન આવવું એની મરજી, કારણ કે આપણી મરજી થી કઈ થતું નથી. ના એ તો વાત તમારી બહુ સાચી છે એમ. જે કરે છે એ જ કરે છે, આપણે તો જોવાનું છે. બરાબર. સરસ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય સિયારામ. મારો અનુભવ ચેનલ ઉપર વિડીયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈ પણની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો. જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.